વિજયાદશમી પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં ધામધૂમથી થઈ। શહેરની બજારોમાં જલેબી, ફાફડા, ગાંઠિયા, ચોળાફળીની ખરીદી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી। સ્વાદ પ્રેમીઓએ તહેવારનો આનંદ માણવા ખાસ વસ્તુઓની ખરીદી કરી, જેમાં મોંઘવારીનો માર પણ તેમને ન નડ્યો। બજારમાં ચોખ્ખા ઘીની સ્પેશિયલ જલેબીનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયા અને ફાફડા ગાંઠિયાના ભાવ પણ 400 રૂપિયા સુધી પહોંચ્યા। જોકે વહીવટી તંત્રનું ભાવ નિયંત્રણ માત્ર કાગળ પર રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સુરેન્દ્રનગરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદિષ્ટ વાનગીઓ ફરસાણમાં જેમ કે જલેબી, ચોળાફળી અને ગાંઠિયાનું જાહેર વિતરણ કરવામાં આવેલ છે અને જેના ચોળાફળી 200 રૂપિયા કિલો, જલેબી 120 રૂપિયા કિલો, ગાંઠિયા 160 રૂપિયા કિલો આપવામાં આવે છે અને સુરેન્દ્રનગરની જનતાને બહુ રાહત દરે કાયમ વિતરણ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરની બજારમાં ચોખ્ખા ઘીની સ્પેશિયલ જલેબીનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયા અને ફાફડા ગાંઠિયાના ભાવ પણ 400 રૂપિયા સુધી પહોંચ્યા। જો કે વહીવટી તંત્રનું ભાવ નિયંત્રણ માત્ર કાગળ પર રહ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। સ્વાદ પ્રેમીઓ છે સવારથી જ લાઈનો લગાવીને ઊભા છે। વિજયાદશમીના પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં ધામધૂમથી થઈ। શહેરની બજારોમાં જલેબી, ફાફડા, ગાંઠિયા અને ચોળાફળીની ખરીદી માટે લોકોની લાંબી કતારો જોવા મળી। સ્વાદ પ્રેમીઓએ તહેવારનો આનંદ માણવા ખાસ વસ્તુઓની ખરીદી કરી, જેમાં મોંઘવારીનો માર પણ તેમને ન નડ્યો। બજારમાં ચોખ્ખા ઘીની સ્પેશિયલ જલેબીનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયા અને ફાફડા ગાંઠિયાના ભાવ પણ 400 રૂપિયા સુધી પહોંચ્યા છે। જો કે વહીવટી તંત્રનું ભાવ નિયંત્રણ માત્ર કાગળ પર રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। સુરેન્દ્રનગરમાં ધૂમ ખરીદી સવારથી જ જોવા મળી રહી છે। વિજયાદશમીનો પર્વ છે, ફાફડા જલેબી ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે। આ દિવસે ફાફડા જલેબીની જયાફત માણતા લોકો જોવા મળે છે। અલગ અલગ શહેરોમાં સવારથી જ લાંબી કતારો લાગી છે। ફાફડા જલેબી ખરીદવા માટે વેપારીઓ ને ત્યાં ગ્રાહકો પહોંચી રહ્યા છે અને ફાફડા જલેબી ખરીદી રહ્યા છે। વિજયાદશમીના પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં ધામધૂમથી થઈ રહી છે। શહેરની બજારોમાં જલેબી, ફાફડા, ગાંઠિયા, ચોળાફળી ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી। સ્વાદ પ્રેમીઓએ તહેવારનો આનંદ માણવા ખાસ વસ્તુઓની ખરીદી કરી છે। આ તહેવારનો આનંદ માણવા માટે ખાસ વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને ખાવી પણ શુભ માનવામાં આવે છે અને વિશેષ મહત્વ પણ રહેલું છે, જેમાં મોંઘવારીનો માર પણ આ વખતે ગ્રાહકોને ન નડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। એક તરફ ફાફડા જલેબીના ભાવમાં વધારો આ વર્ષે થયો છે, છતાં પણ લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં સવારથી જ લાંબી કતારો લાગી છે। ભાવ ભલે વધ્યા હોય પરંતુ તેની અસર ગ્રાહકો પર જોવા નથી મળતી। શું કહેવું છે ગ્રાહકોનું? ખાસ કરીને આજે દશેરાનો પર્વ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં જે સ્વાદ પ્રેમી જનતા છે તે જલેબી, ચોળાફળી અને ફરસાણ ખરીદવા માટે લાંબી કતારોમાં ઉભેલી છે તે નજરે પડી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની બજારોના જ્યારે ભાવ આ જલેબી, ચોળાફળી, ફાફડાના વાત કરવામાં આવે તો જલેબી છે તે 400 રૂપિયા કિલો વેચવામાં આવી રહી છે। ચોખ્ખા ઘીની સાદી જલેબીઓ તો 200 રૂપિયા વેચવામાં આવી રહી છે। ફાફડા, ગાંઠિયા હોય તમામ વસ્તુની ખરીદી માટે લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની જનતા ઉત્સવ પ્રેમી જનતા માનવામાં આવે છે અને સ્વાદ પ્રેમી જનતા પણ છે, ત્યારે અલગ અલગ પ્રકારના ફરસાણ તેમજ જલેબી, ચોળાફળી અને ફાફડા ગાંઠિયા ખરીદની બજારમાં નજરે પડી રહી છે। પહેલા સીધા લાઈવ દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશું। હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગરનું જે રામ ભોજનાલય છે ત્યાં સેવાના ભાવ અર્થે આ જે તમામ ચોળાફળી જલેબીનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા જે ભાવ બંધારણું નક્કી કરવામાં આવ્યું છે તેનાથી પણ નીચા ભાવે હાલ આ વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે। અહીં કેટલાક ગ્રાહકો છે તેમની સાથે પણ વાત કરશું। કાકા, આજે જે દશેરાનો પર્વ છે શું ખરીદી કરવા આવ્યા છો અને કેવી ખરીદી? આજે ઉત્સવ છે તો શું ભાવ છે જલેબી, ચોળાફળીનો? જલેબીના 120 રૂપિયા, અન્ય એક બેન પણ છે તેમની સાથે પણ સીધી વાત કરશું। ખાસ કરીને આજે જે ખરીદી ચાલી રહી છે કેવી ખરીદી ચાલી રહી છે ફાફડા જલેબીની? શું ભાવ છે બેન? ભાવ શું છે? કયા ભાવે લીધી તમે? રાહત દરે મળે છે? ક્વોલિટીમાં લાઈનો છે લાંબી?
ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવતા આજે દશેરાનો પર્વ હોવાના કારણે જલેબી ચોળાફળીની ખરીદી છે તે લોકો કરી રહ્યા છે. ગામમાં ચોખ્ખા ઘીની જલેબી છે તે 400 રૂપિયા પ્રતિ કિલો એ વેચવામાં આવી રહી છે. પરંતુ જે સુરેન્દ્રનગરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારના કેમ્પો ખોલી અને સુરેન્દ્રનગરની સ્વાદ પ્રેમી જનતા છે તે તહેવારની ઉજવણી કરી શકે અને શાંતિપૂર્ણ માહોલ અને જે સ્વાદનો આનંદ માણી શકે તે માટે સેવાકીય કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ઠેર ઠેર જગ્યાઓ ઉપર કેમ્પો ખોલી જલેબી હોય, ચોળાફળી હોય, ફાફડા ગાંઠિયા હોય, તમામ જે આ ઉત્સવમાં જે સ્વાદ પ્રેમી જનતા ખાઈ શકે, નાના વર્ગના લોકો અને મધ્યમ વર્ગીય લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. સાંજ સુધી આ જલેબી ચોળાફળી ફાફડામાં લાંબી લાઈનો અને કતારો લાગવાની છે. ત્યારે વહેલી સવારથી ઉત્સવ પ્રેમી જનતા અને સ્વાદ પ્રેમી જનતા લાઈનોમાં ઉભેલી નજરે પડી રહી છે અને ફાફડા, જલેબી, ગાંઠિયા તેમજ અન્ય વસ્તુઓની ખરીદી છે તે કરી રહી છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી